વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે પ્રવાહ વિદ્યુત ચેપ્ટરમાં વિવિધ ટોપિક પર અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં અતિ મહત્વનો ટોપિક એટલે અવરોધોના શ્રેણી સમાંતર અને મિશ્ર પ્રકારના જોડાણવાળા નેટવર્ક આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આજે પણ આપણે થોડા નેટવર્ક સોલ્વ કરીશું અને ત્યારબાદ આગળ અભ્યાસ કરીશું. જો અહીંયા એક નેટવર્ક આપ્યો છે, પ્રવાહનું મૂલ્ય પૂછ્યું છે. તો આ બંને પોઈન્ટ જે છે તે સમાંતર છે, એટલે કે લગભગ 4 શ્રેણી છે, અને 1 2 3 4 એટલે કે લગભગ 8. તો આપણે 8 4નું સમાંતર લેવાનું છે. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 8 4નું સમાંતર આપણને આટલું મળે છે. આ છે અવરોધાર, રાઈટ. હવે આપણું સૂત્ર છે I = V/R. બેટરી દેખાય છે, એ 8 વોલ્ટની દેખાય છે. આ રેઝિસ્ટન્સ છે, આ ઉપર જશે, 8 8 કેન્સલ થાય એટલે 3 એમ્પિયર કરંટ જે છે તે પસાર થાય છે. પરંતુ જો આ થોડું તમે પ્રેક્ટિસ કરો તો વગર ગણતરીથી ડાયરેક્ટ આ આન્સર તમને મળી જાય અને સાદું રૂપ પણ આપી શકો છો. અગાઉ પણ એક દાખલો આપણે આવો જોયો હતો કે એક તાર જે છે એનો ટોટલ અવરોધ કેટલો છે? 24 ઓહ્મ. એને આવી રીતે ષટકોણ બનાવી દીધો છે. તો એ બી પોઈન્ટ પાસે કેટલો અવરોધ થાય? તો દરેક તારનો અવરોધ શોધવો છે. તો કેટલા તાર છે? 1 2 3 4 5 6 તાર છે. તો 6 ને આપણે આના વડે ભાગાકાર કરી દઈએ. 24 ને 6 વડે ભાગાકાર કરી દઈએ. દરેકનો અવરોધ થાય 4. તો આ બંને વચ્ચે શોધવો છે, એટલે આ 4 રહેશે, આ 1 2 3 4 5 એટલે 20 અને 4 થાય. આ બાજુના શ્રેણી જોડાણ છે, તો એ બધાનો સરવાળો થઈ જશે 20, અને આ જે છે એની સાથે સમાંતર છે. તો 20 ગુણ્યા 4 અને 20 પ્લસ 4 એવી રીતે તમે કરશો એટલે તમને આન્સર મળી જશે. તો આ અતિ મહત્વનું છે. અલગ અલગ આકાર કોઈ પર્ટિક્યુલર અવરોધમાંથી બનાવવામાં આવે અને કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે અવરોધ પૂછી શકે. આ બદલાતા પોઈન્ટ રહે, એ અને ઈ વચ્ચે હમણાં આપણે જોયું તેવી રીતે મળી શકે. ક્યાંય પણ F અને C વચ્ચે પણ પૂછી શકાય છે આ દાખલાને. તો તમે એવા વિવિધ અલગ અલગ પોઈન્ટ ઉપર પણ ગણી શકો છો. થોડા વર્તુળના પણ નેટવર્ક જોઈએ. આ પ્રકારે છે. અહીંયા બેટરી છે, તો આ ભાગ છે એ એક બાજુનો ભાગ છે, આ ભાગ છે એ એક બાજુનો ભાગ છે. તો જો અહીંયા શું થશે? 6 અને 2 નું સમાંતર જોડાણ છે, એટલે શું થશે? 6 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 2 એટલે 12 અને 12 ભાગ્યા 8. તો તમને 3/2 મળશે અને 1.5 મળશે એનું. તો 1.5 અને 1.5 થઈ જશે 3. 3 અને 3 થઈ જશે 6. આ શ્રેણી છે. તો ટોટલ અવરોધ કેટલો મળે છે? 6. આપણું સૂત્ર છે I = V/R. તો 9 વોલ્ટ છે એ V છે, 9 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 3/2. તો આન્સર આવશે 1.5. આ ગુજકેટ 2016માં પૂછાયેલો MCQ છે. અગાઉ ગણાવી દીધો છે, છતાં પણ ગુજકેટ 2011માં પૂછાયેલો MCQ છે. તમને શીખવાડી દીધેલું છે. એ બી પોઈન્ટ વચ્ચેનું જે છે, એટલે આ વિસ્ટન બ્રિજ છે, આ કેન્સલ થઈ જશે. આ 3 અને આ 3 એટલે 6 6 નું સમાંતર એટલે 3 3 3 નું સોરી આ 6 3 3 6 3 3 6 એટલે 3 3 3 નું સમાંતર એટલે 3/2 એટલે 1.5 આન્સર આવશે. જો આ ગુજકેટ 2009માં પૂછાયેલો છે, પણ આમાં ફરક છે. એ છે ખાલી બેટરી બદલી નાખી છે. તો આ વખતે શું થશે? એમાં આ વખતે તમે જોશો તો આ 2 અને 6 જે છે એ 2 અને 6 અવરોધો છે, પરસ્પર સમાંતર જોડાણ છે. હમણાં આપણે આગળ જોયું એટલે 1.5 થઈ જશે. પણ 1.5 અને 1.5 એટલે 3 થશે, 1.5 થઈ જશે. તો હવે શું આવશે? આ વખતે 1.5 આવી ગયું છે, 1.5 1.5 3 થઈ ગયા, અને હવે 3 3 નું સમાંતર જોડાણ છે. આ મહત્વની વાત છે. તો આપણને ખબર છે 3 3 નું સમાંતર જોડાણ 3/2 જ થાય, એટલે આપણને અવરોધ મળશે 1.5. અવરોધ 1.5 એટલે 9 ભાગ્યા 1.5, V = IR. તો આ વખતે આન્સર આવશે 6. માત્ર બેટરીનું સ્થાન જે છે તે બદલ્યું છે. આ જો એક લેડર ટાઈપનું નેટવર્ક છે. આ 3 તમે ગણો તો 4 ને 4 8 શ્રેણી જોડાણ છે. 8 સામે 8 આવે, તો 8 8 નું સમાંતર એટલે 4. ફરીથી 2 4 અને એટલે 4 ને 2 6 ને 2 8. તો ફરીથી 8 8 નું સમાંતર એટલે 4.
4 ને 3 7 ને 2 9 અવરોધ ફાઇનલ આપણને મળે છે. આપણને તો પ્રવાહ પૂછો છે તો R 9 મળે છે તો 9/9 એટલે 1 જવાબ આવે છે કે 1 એમ્પિયર જે છે તે તમને કરંટ મળશે. 9/9 એટલે I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર જે છે તે કરંટ મળશે. વિકલ્પ મુજબ જવાબ મેળવવા માટે આપણે આવી રીતે કરી શકીએ, જે તમે એકાદર વિડીયો સ્ટોપ કરીને વાંચી લેશો, ક્લિયર સમજાઈ જશે, એટલે વધુ સમય જે છે તે બગડે નહીં. આપેલ પરિપથનો માનો દરેક અવરોધ R છે તો A B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમે શોધો. તો આ છે A અને B. તો આપણને એટલી ખબર છે કે આ R છે એ સામેના બધાની સમાંતર થશે. હવે સામેના બધાની સમાંતર થાય સામે કેટલા અવરોધ છે અને કઈ રીતનું નેટવર્ક છે તે આપણે જોઈએ. તો આપણને આકૃતિ પરથી સ્પષ્ટ દેખાય છે કે આ બે ત્રિકોણ છે અને એક સિંગલ R છે, એ બધું શ્રેણીમાં છે. તો અગાઉ આપણે એક નેટવર્ક સોલ્વ કરેલું છે. આ બંનેને જો આમ દૂર લઈને ખોલો, આને એમ કરીને આમ ખેંચી દો, આને એમ કરીને આમ ખેંચી દો, તો સીધી લાઈન થઈ જાય. તો કેવું નેટવર્ક બની જાય? આ ટાઈપનું. આવા દાખલા અગાઉ આપણે ગણ્યા છે કે આટલે સુધી આ ટાઈપનું કંઈ નેટવર્ક હોય તો આપણે સિમેટ્રી કરીને ગણતા હતા. તો એ બને છે 8/7R. જો આ યાદ રાખ્યું હોય તો આપણને સરળ પડે. એની સામે છે R. હવે તો 8/7R જે છે ઉપર ગુણાકાર, નીચે સરવાળો, તો આપણને શું મળશે? 8/15R જે આપણો જવાબ છે. તો ફાયદો અહીંયા એ છે કે આટલા જો બે આવી રીતે બે છત્તા અને એક ઉલટો ત્રિકોણ હોય તો એનું 8/7R થાય, બધા સમાન હોય. તો જો આપણે સર્કલનું નેટવર્ક છે. આ વખતે એક કેન્દ્ર પાસે પોઈન્ટ છે અને એક પરિઘ ઉપર છે. તો એ તો ગમે ત્યાં હોય, અહીંયા એક ભાગમાં. તો પરિઘ ઉપર પોઈન્ટ છે તો આપણને ખબર છે કે સમાંતર જોડાણમાં થવાના છે અવરોધ. જો દરેક અવરોધ છે ને એનો એક છેડો એ પોઈન્ટ પાસે છે, દરેક અવરોધનો એક છેડો બી પોઈન્ટ પાસે છે. આનો અર્થ શું થયો કે આ કોઈ એ છે, અહીંયાથી 4 અવરોધ નીકળે છે, 1 2 3 અને 4. આ 4 રેઝિસ્ટન્સ જે છે એનો બીજો કોમન છેડો ક્યાં આવે છે? બી પાસે. તો 4નું સમાંતર એટલે શું થાય? R/4. ફરીથી 4 અવરોધનો એક છેડો જે છે એ ક્યાં છે? એ પાસે. 4 અવરોધનો બીજો છેડો ક્યાં છે? બી પાસે. આ બધો બી છે, આ બી છે, આ બી છે. અહીંયા કદાચ હોત, અહીંયા કદાચ હોત, અહીંયા ગમે તે, એ બી જ છે. તેથી પરિઘ અને કેન્દ્ર માટે આ પ્રકારે તમે લખી શકો છો. પરંતુ જો આવી રીતે હોય તો અહીંયા તો આપણને ખબર છે કે આ બી છે, તો 1 2 3 અવરોધનો બીને એક ભાગ મળે છે. તો જો આ બી પાસે 3 અવરોધ, આવું જ આકૃતિ દોરવી એવું જરૂરી નથી, પણ ખાસ કરીને પરિઘ જોવાનો. પરિઘ ઉપર કેટલા મળે છે? બી પાસે. એમાંથી એક અવરોધ નીકળે સી પાસે, બાકીના 4 પોઈન્ટ જે છે તે સી પાસે મળે છે. તો જો આ સી થી એક અવરોધ એ તરફ અને 3 અવરોધ બી તરફ. તો હવે આપણને ખબર છે કે આનું સમાંતર એટલે R/3 અને R/3 પ્લસ શ્રેણી, તો R એટલે 4R/3. જો આ છે વિસ્ટન બ્રિજ થશે, કેમ કે આ R અને R ગુણોત્તર સરખા, એટલે મિડલ લાઈન જે છે એના અવરોધો કેન્સલ થઈ જશે. તો RR એટલે 2R, RR એટલે 2R અને RR એટલે 2R. તો અહીંયા શું હશે? 2R ના 3 સમાંતર થાય. તો આપણે શું કરવું પડે? 2R/3. સીધો આન્સર આપણને કેવો મળશે? 2R/3. 2RR ના 3 થશે તો 2R/3. તો 2R/3 જે છે તે જવાબ છે. જો અહીંયા કેવું થશે કે આ બંનેનું સમાંતર એટલે R/2, R/3 અને R/2 એમનું શ્રેણી છે. તો આ બધાનો સરવાળો થશે તો આપણને મળશે 4R/3. જુઓ આ એક નેટવર્ક છે. અહીંયા ઘણું બધું કોમ્પ્લિકેટેડ કર્યું છે. સિમેટ્રીથી 1 મિનિટમાં સોલ્વ થઈ જાય. સિમેટ્રી તમે ઉપરથી કરો તો 1 2 3 4 અને 5 સમાંતર અવરોધ થઈ ગયા. તો આ બાજુનો થાય R/5, તો આ બાજુનો પણ થાય R/5. બંનેનો સરવાળો કરી નાખો એટલે શું હશે? 2R/5. આમાં થોડું વધારે તમને આવી રીતે આમ કરીને સમજાવ્યું છે. 2R/5 આન્સર અહીંયા છે. સિમેટ્રીથી એક પણ આકૃતિ દોરવી ન પડે, એક પણ કાગળ પેપર કાંઈ જોઈએ નહીં.
અને સિમેટ્રી તમે કરો એટલે ફોલ્ડ કરો એટલે તરત જ 1 2 3 4 અને 5 સમાંતર જોડાણમાં છે એટલે r/5 એક બાજુનું થાય, r/5 બીજી બાજુનું થાય, તો 2r/5 આન્સર આવી. જેમાં આ કે આ કંઈ દોરવાની જરૂર પડતી નથી. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો જો અહીંયા આ બંનેનો ગુણોત્તર લઈએ તો 2/3 આવે, આ બંનેનો 2/3 છે. તો આમ તમે લો તો 1/2 અહીંયા 2 અને 2 મળશે, એટલે કે વિસ્ટન બ્રિજ છે એટલે મિડલ કેન્સલ થઈ જશે. તો 4 અને 6 અને 4 ને 2 6 અને 6 ને 3 9 એ સમાંતર હશે, 6 અને 9 નું. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 54 15 એટલે 18 તેરી 5 તેરી એટલે 18/3 18/5 અહીંયા મળશે 18/5 અને v/r એટલે 5v/18 એટલે કે 4 નંબર છે તે આન્સર આવશે. જો આ રીત મેં અગાઉ શીખવાડી હતી, એમ્સ 2012 પૂછાયેલો છે. વેસ્ટર્ન બ્રિજ છે એટલે આ કેન્સલ થઈ જશે એટલે 10 10 5 5 10 5 5 10 અને 5 એટલે કે 10 10 અને 5 નું સમાંતર લઈ લેવાનું. તો રેઝિસ્ટન્સ તમને આટલો મળી જાય. વી આપેલો છે 25, તો I = v/r = 10 એમ્પિયર. ત્યારબાદ જો લેડલનો રૂલ પણ મેં શીખવાડેલો છે. પ્રત્યેક 2 છે તો 2 અને 1 + √3 એ શક્ય છે એટલે આ આન્સર આવશે. r 1 + √3 માઇનસ વાળા તો હોય નહીં, કેમ કે માઇનસ અવરોધ શક્ય નથી અને અહીંયા રેઝિસ્ટન્સ નથી લખ્યો, માટે આ આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી જે છે તેમને ટેક્સ્ટ બુકમાં છે નહીં, પરંતુ તેને સમજવા માટે એની પૂર્વ ભૂમિકા માટે જરૂરી છે. જો આ સમજાશે તો ત્યાં આપણે વધુ સારી રીતે સમજી શકીશું. અહીં એક બેટરી જે છે એની એક આકૃતિ દોરેલી છે, એમાં વચ્ચે દ્રાવણ ભરેલું છે અને એના ધન અને ઋણ વીજભારો જે ઇલેક્ટ્રોડ છે એ નાખેલા છે. હવે બેટરીની અંદર બે પ્રકારના બળ છે. દ્રાવણ દ્વારા જે બળ લાગે છે એને આપણે FN કહેશું, નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ. નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ હંમેશા ધનને ધન તરફ અને ઋણને ઋણ તરફ રાખે છે. જે દ્રાવણોમાં રાસાયણિક પ્રક્રિયા થાય તેનો રોલ આ છે. FN મતલબ નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ. નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ શું કરશે કે ધનને ધન તરફ અને ઋણને ઋણ તરફ રાખશે. જ્યારે ઇલેક્ટ્રિકલ ફોર્સ કેવો થશે કે અહીંયા ધન બેટરીની અંદર ધારો કે અહીંયા કોઈ ધન હશે તો એને પકડીને, કોઈ અહીંયા ધન છે તો ધનને પકડીને દ્રાવણ એ ધન તરફ નાખી દેશે અને ઋણને પકડીને દ્રાવણ અહીંયા ઋણ તરફ. તો એના કારણે અહીંયા બધા ધન વીજભાર જમા થશે, અહીંયા બધા ઋણ વીજભાર જમા થશે દ્રાવણોના બળના કારણે. હવે અહીંયા આ બાજુ ધન વીજભાર બધા પ્લસ 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 આવતા જાય આ તરફ, તો ધનથી ઋણ એક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ તૈયાર થશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે તે શું કરશે તો તે ધનને ઋણ તરફ અને ઋણને ધન તરફ મોકલશે. દ્રાવણ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો પરસ્પર વિરુદ્ધ કામ છે. હવે આ પ્રક્રિયા ચાલતી રહેશે, દ્રાવણ વધારે મોકલતા રહેશે અહીંયા અને જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ ઓપોઝિટ બળ લગાવશે. એટલે કે ખરેખર કોઈ ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે માનો કે ઋણ, તો ઋણને આ બાજુ ઇલેક્ટ્રિકલ ફોર્સ આ તરફ જવાનું કહેશે અને બેટરીના દ્રાવણનો બળ નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ આ તરફ જવાનું કહેશે. એમ લિક્વિડમાં અલગ અલગ સ્થાને રહેલા ધન અને ઋણ વીજભારો જે છે એની આ પરિસ્થિતિ થશે. કોઈ એક સમયે આ બંને ઇઝ ઇક્વલ થઈ જશે ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, બંધ થઈ જશે, જેને આપણે બેટરી ચાર્જિંગ થઈ, પૂર્ણ ચાર્જ થઈ ગઈ એમ કહી શકીએ. તો બેટરીનું ચાર્જિંગ એ બેઝિકલી દ્રાવણો દ્વારા ઊભું થતું ફોર્સ અને નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ, અને અહીંયા નોન ઇલેક્ટ્રિકલ ફોર્સના કારણે ધન બાજુ ઋણ બાજુ ગોઠવાય એના લીધે ઇલેક્ટ્રિકલ ફોર્સ પેદા થાય છે. જે બંને તો આવી રીતે ધન કોઈ હોય તો ઇલેક્ટ્રિકલ ફોર્સ એને ઋણ તરફ અને નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ એને ધન તરફ મોકલે છે. તો આ પ્રક્રિયા આપણે પહેલા સમજી લઈએ કે બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે, પરિણામ સ્વરૂપે ઉપરના વીજભારો ઉપર બળ લાગે છે. આ બળનું મૂળ રાસાયણિક પ્રક્રિયા હોવાથી તેને રાસાયણિક બળ અથવા અવિદ્યુતીય બળ નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ આપણે કહેશું. આવા બળના કારણે ધન વીજભારો એક ધ્રુવ એટલે ધન ધ્રુવ તરફ અને ઋણ વીજભારો બીજા ધ્રુવ એટલે ઋણ ધ્રુવ તરફ ધકેલાય છે. મેં તમને હમણાં સમજાવ્યું એમ.
અને આ ધ્રુવો ઉપર એકઠા થાય છે. જેમ જેમ ધન ઉપર ધન વીજભારો અને ઋણ ઉપર જેમ જેમ ધન અને ઋણ વીજભારો અનુક્રમે ધન અને ઋણ ઉપર જમા થતા જાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઊભું થાય અને ક્રમશઃ વધતું જાય. આના પરિણામ સ્વરૂપે શું થાય? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે ઊભું થાય એ વીજભારોને અવિદ્યુતીય બળોની વિરુદ્ધ દિશામાં જવાનું કે વધતું જાય અને કોઈ એક સમયે બંને સરખા થઈ જાય ત્યારે દ્રાવણની અંદર ધન અને ઋણ વીજભારોની ગતિ સ્થિર થઈ જાય છે. હવે કોઈ ક્યાંય જતા નથી, જે જ્યાં છે ત્યાં સ્થિર થઈ જાય છે. આવી સ્થિતિમાં બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે. પોટેન્શિયલ ડિફરન્ટ એને કહેવાય મહત્તમ હોય છે. અને આ પોટેન્શિયલ ડિફરન્ટને બેટરીનું ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. બેટરીને કોઈ જો સુવાહક સાથે જોડેલી નથી તેનું ખાસ ધ્યાન રાખ્યો છે. હવે બે ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્ટ એટલે કે એકમ ધન વીજભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ લઈ જતા અવિદ્યુતીય બળોએ કરેલું જે કાર્ય છે, પોટેન્શિયલ ડિફરન્ટ એટલે કાર્ય. અહીં આ કાર્ય અવિદ્યુતીય બળો કરે છે તેની ખાસ તમે નોંધ લો. જો કે આ સંકલન કરવા માટેનું છે નહીં, માત્ર બેટરીની માહિતી આપણે સમજીએ છીએ. ઉપર આપેલા ઈએમએફની વ્યાખ્યા મુજબ આ કાર્ય એટલે જ ઈએમએફ એમ કહી શકાય. તેટલું જ નહીં, પણ આ કાર્ય જેટલી ઉર્જા એકમ ધન વીજભારને ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર પહોંચતા મળે છે. આથી ઈએમએફની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે. જ્યારે એકમ ધન વીજભારને અવિદ્યુતીય બળને લીધે ઋણથી ધન ધ્રુવ તરફ પહોંચે છે ત્યારે તેને મળતી ઉર્જાને બેટરીનું ચાલક બળ કહે છે. મૂળ મુદ્દો એ છે કે ધન તરફ જાય નહીં, પરંતુ અવિદ્યુતીય બળો એને મોકલે છે, એટલે એનામાં એનર્જી આવે છે. એટલે હવે એટલી એનર્જી છે એને બેટરીનું ઈએમએફ કહે છે. એનો એકમ જૂલ પ્રતિ કુલમ એટલે કે વોલ્ટ છે. ઈએમએફ એ બળ નથી, પરંતુ એકમ વીજભાર દીઠ ઉર્જા છે. આ વાત આપણે હમણાં પુનરાવર્તિત કરવાના છે આપણા મેઇન કોર્સમાં. બેટરીની આપણે અંતિમ સ્થિતિ FE બરાબર FN હોય ત્યારે વર્ણવ્યું છે કે બેટરીમાં હવે કોઈ વીજભાર ગતિ કરતો નથી, એટલે બેટરીમાં વીજભાર વહેતો નથી. આથી બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે એમ કહેવાય. એટલે કે હવે અહીંયા જમા થયેલા ધન વીજભારને ગમે તેમ કરીને ઋણ પાસે જવું છે, અને અહીંયા ઋણ છે ને ગમે તેમ કરીને ધન પાસે આવવું છે. પરંતુ નોન ઇલેક્ટ્રિક ફોર્સ અહીંયા દંડો લઈને બેઠું છે. સહેજ પણ ધન આ બાજુ આવશે તરત ધક્કો મારીને આમ નાખી દેશે, ઋણ આવશે તો ઋણને ઋણ તરફ નાખી દેશે. તેથી હવે આ બેટરી જે છે અહીંયા જો અહીં કોઈ અવરોધ જોડી દઈએ આપણે આવી રીતે આમ, તો એક પરિપથ બને, સર્કિટ બને. અત્યારે તો ઓપન સર્કિટ છે, ફૂલ છે, પરંતુ એક સર્કિટ બને તો તરત જ આ ધન વીજભાર આ વાયર મારફતે અવરોધમાં હેરાન પરેશાન થતા પણ ઋણ પાસે પહોંચી જાય, અથવા ઋણ જે છે તે ધન પાસે પહોંચી જાય. જેવા પહોંચે અહીંયા ઋણ એટલે તરત જ આ બેટરીનું જે લિક્વિડ છે અહીંથી પકડીને ઋણને ઋણ તરફ અથવા ધનને ધન તરફ જે છે તે મોકલી દે ફરીથી. આ કાર્ય દ્રાવણ કરે છે. જે બેટરીની અંદર જે દ્રાવણ છે તે નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ આ કાર્ય કરી રહ્યું છે, અને એના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊભો થાય છે. આ જ બાબત હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો સવાલ જે છે તેને દ્વારા સમજીએ. આ જ માહિતી છે, પણ શબ્દો પહેલા જે છે પરિસ્થિતિ જે છે તે વધુ સહેલી છે. સમજી ગયા પછી હવે આપણે આ જોઈશું. તો અહીંયા જો વિદ્યુત પરિપથમાં સ્થાયી પ્રવાહ જાળવવા માટે વપરાતું એક સરળ ઉપકરણ, એક દ્રાવણ કોષ આપ્યો છે સેલ, જે આપણને અહીંયા દેખાય છે. જે આગળ ધન અને ઋણ જે આકૃતિમાં જોતા હતા તે એની રેખીય આકૃતિ અહીંયા તમને આપી છે કે આ બેટરી છે અને આ રેઝિસ્ટન્સ છે. હવે જુઓ આકૃતિમાં વિદ્યુત દ્રાવણ કોષની રેખા આકૃતિ દર્શાવેલી છે જે તમને દેખાય છે. આ કોષની રચનામાં બે ધાતુના સળિયાઓને વિદ્યુત દ્રાવણમાં અંશતઃ ડુબાડવામાં આવે છે. એક સળિયાને ધન ધ્રુવ એટલે પોઝિટિવ અને બીજા સળિયાને ઋણ ધ્રુવ એટલે નેગેટિવ ધ્રુવ કહે છે. ધારો કે ધન ધ્રુવ તેની તદ્દન નજીક આવેલા બિંદુ A ની સાપેક્ષે V પોઝિટિવ સ્થિતિ માને છે અને ઋણ ધ્રુવ V નેગેટિવ સ્થિતિ માને છે B બિંદુ પાસે. જ્યારે દ્રાવણમાંથી પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે સમગ્ર દ્રાવણમાં સ્થિતિ સમાન હશે. આ વખતે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે તે આટલો થશે, જેને કોષનું વિદ્યુત ચાલક બળ એટલે EMF કહેવામાં આવે છે. EMF ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ નેગેટિવ જે છે સરવાળો છે 0 કરતાં મોટો હોય છે. EMF એ બળ નથી, હમણાં મેં તમને કીધું આ જ માહિતી છે, પરંતુ સ્થિતિમાનનો તફાવત છે. જો પોઝિટિવ અને નેગેટિવ ઓપન સર્કિટ ખતમ થઈ ગઈ, જો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે અવરોધ જોડવામાં આવે તો મેં તમને હમણાં કીધું
કે વાયર મારફતે ધન તરફ રહેલો ધન વીજભાર ઋણને મળવા માટે અને ઋણ તરફ રહેલો ઋણ વીજભાર ધન તરફ ગતિ કરે છે. બેમાંથી કોઈ એક વાત સમજી લઈએ આપણે. જો કે ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે. તો અવરોધ જોડવામાં આવે તો અવરોધ R માં પોઝિટિવ નેગેટિવ તરફ તથા દ્રાવણમાં નેગેટિવ પોઝિટિવ તરફ સ્થાયી પ્રવાહ પસાર થશે. તો જે બાબત હમણાં મેં તમને સમજાવી, જે દ્રાવણમાંથી પ્રવાહ વહેતો હોય તેને એક ચોક્કસ પોતાનો પણ અવરોધ હોય. જ્યારે દ્રાવણનો અવરોધ હોય ને આંતરિક અવરોધ કહેવામાં આવે છે. હવે જો R અવરોધ છે ઇન્ફિનિટિવ તમે લઈ લો તો પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય. આ વખતે પણ પોઝિટિવ નેગેટિવ વચ્ચે એક ડિફરન્ટ તો છે જ. કેટલો છે? તો પોઝિટિવ અને એ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ, એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ અને બી અને નેગેટિવ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ, ત્રણેયનો સરવાળો એટલે એપ્સાઇલોન EMF. આમ એપ્સાઇલોન એક ખુલ્લા પરિપથ એટલે કે કોષમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તેવી સ્થિતિ માટે ધન અને ઋણ વીજભારો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે. હવે જો R પરિમિત હોય તો આ શૂન્ય નથી, એટલે કે R માપી શકાય એવો હોય, કંઈક છે, ઇન્ફિનિટિવ નથી, ટૂંકમાં પરિમિત એટલે માપી શકાય તો પ્રવાહ મળશે. આવા કેસમાં R અવરોધ R અને નેગેટિવ વચ્ચે સ્થિતિમાનનો તફાવત આટલું બાદ થઈ જશે. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. જ્યાં આ કોણ છે? તો આ એક પ્રકારનો આંતરિક અવરોધ જે છે એનો પ્રવાહ સાથે ગુણાકાર એટલે વોલ્ટેજ થઈ જાય. તો આ ઓપન સર્કિટનું સૂત્ર છે. જ્યારે સર્કિટ ઓપન હોય, ખુલ્લી બેટરી છે, કોઈ જોડેલું નથી, ત્યારે સ્થિતિમાનનો તફાવત આટલો હોય કે EMF એ કરેલું કાર્ય છે એમાંથી આંતરિક અવરોધ જે છે તે બાદ છે. આમ A અને B બિંદુ વચ્ચેનો તફાવત IR ના પદમાં ઋણ છે, કારણ કે દ્રાવણમાં પ્રવાહ IA B થી A તરફ વહે છે. જ્યારે આ પરિપથમાં પ્રવાહ I એવો હોય કે જ્યારે એપ્સાઇલોન ઘણો બધો મોટો હોય ને IR એકદમ અવગણી શકાય એવો આંતરિક અવરોધ ખૂબ નાનો હોય, ત્યારે કોષના આંતરિક અવરોધને અવગણી શકાય અને આંતરિક અવરોધનું વાસ્તવિક મૂલ્ય જુદા જુદા કોષ માટે જુદું જુદું હોય છે. જેમ કે સૂકો કોષ છે, એનો આંતરિક અવરોધ સામાન્ય વિદ્યુત દ્રાવણની કોષની સરખામણીમાં ઘણો વધારે હોય છે. અવરોધ R ના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V હોય તો ઓહમનો નિયમ શું શીખવાડે છે? ઓહમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR. IR વિના બદલે તમે શું લખી શકો? એપ્સાઇલોન માઇનસ IR. અથવા તો I ઇઝ ઇક્વલ ટુ, આઈને તમે કોમન લઈ લો તો I ઇઝ ઇક્વલ ટુ આવશે એપ્સાઇલોન અપોન R પ્લસ R. અહીંયા આ જે છે એ સ્મોલ r કરવાનું છે, સ્મોલ r, અને આવવા દો આ બાજુ I કોમન લઈ લો. તો આમ કોષમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ એ R બરાબર 0 સ્થિતિ માટે છે. I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EMF અપોન R. પરંતુ મોટા ભાગના કોષોમાં મહત્તમ માન્ય પ્રવાહનું મૂલ્ય કોષને કાયમી નુકસાનથી બચાવવા માટે ઘણું નાનું રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બેટરીને આપણે સારી રીતે બેટરીના પ્રિન્સિપલને સમજ્યા છીએ, તેને વિદ્યુત કોષ કહે છે. ઓપન સર્કિટનું સૂત્ર પણ આપણે મેળવ્યું. આ વિદ્યુત કોષના હવે આપણે શ્રેણી અને સમાંતર જોડાણનો અભ્યાસ કરીશું. કે એવી બહુ બધી બેટરીઓ જે છે એ એક કરતાં વધુ બેટરીઓને શ્રેણી અથવા સમાંતરમાં જોડીએ તો પરિણામી સ્થિતિમાનનો તફાવત આપણને કેટલો મળે છે તે બાબતો હવે પછી આપણે જોઈશું.